નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું આજના મારા વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિકમાં આજના વિશેષ મુદ્દા સાથે, એટલે કે ફૂડ સેફટી ડે પર. આજે 7 જૂન એટલે કે વિશ્વ ફૂડ દિવસ એટલે ફૂડ સેફટી દિવસ તરીકે આપણે ઉજવણી કરતા હોય છે. જો કે પહેલાથી આ દિવસની ઉજવણી નથી થતી આવી, વર્ષ 2019-20 પછી એની ઉજવણી શરૂ થઈ રહી છે, પણ એની પાછળ ઘણા બધા કારણ છે. અત્યારે જે પેન્ડેમિક ચાલી રહ્યું છે, આ પરિસ્થિતિની વચ્ચે પહેલા તો માનવી પોતાના આરોગ્યની કિંમત સમજ્યો છે. જે પણ વસ્તુ બની રહી છે, જે પણ રોગચાળો આવી રહ્યો છે, એમાં માનવીને સમજ પડી છે કે ના, આરોગ્ય એ પહેલું પ્રાધાન્ય છે, પૈસા એ બીજું પ્રાધાન્ય છે. કારણ કે અત્યાર સુધી પહેલા લોકો આરોગ્યને એટલું બધું પ્રાધાન્ય નહોતા આપતા, પણ અત્યારે લોકો એલર્ટ થયા છે અને અવેર થયા છે આરોગ્ય માટે. હવે જ્યારે ફૂડ સેફટી દિવસ છે, ત્યારે આજે આપણે વાત કરવાના છે. હવે જીવનમાં આપણે તો ભોજન જરૂરી છે, હવા, પાણી અને ભોજન, આ 3 વસ્તુ આપણે કહેતા હોઈએ કે જરૂરી છે. તો એમાં પણ ખાવું કેટલું, કયા પ્રમાણમાં ને શું ખાવું, શું આપણે ખાઈ રહ્યા છીએ બરોબર છે, યોગ્ય છે, આ બધી વાતો વિશે વાત કરવાના છે, ચર્ચા કરવાના છે. ને તે માટે આપણી સમક્ષ કાર્યક્રમ અંતર્ગત જોડાઈ ચૂક્યા છે પહેલા ડૉક્ટર અતુલભાઈ સોની. અતુલભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં, જે રિટાયર્ડ ફૂડ એનાલિસ્ટ છે. અતુલભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. અને તરફ આપણી પાસે જોડાયેલા છે કોમલબેન, જે ડાયટિશિયન છે. કોમલબેન, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. અને અન્ય તરફ આપણી સમક્ષ જોડાયેલા છે કાર્યક્રમ અંતર્ગત અનિંદિતા મહેતા ડૉક્ટર, કે જે ખૂબ સારી રીતે આપણને માહિતી આપવાના છે ડાયટ માટેની, અને સાથે સાથે કેવી રીતે આપણે કેટલું ખોરાક ખાવો જોઈએ તે અંગેની બધી જ વાત આપણે આ 3 પેનાલિસ્ટ સાથે કરવાના છે. અનિંદિતાબેન, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. પહેલા તો અનિંદિતાબેન, આપને જ પૂછવા માંગુ કે ખાસ કરીને આજે પહેલા તો વિશ્વ ફૂડ સેફટી દિવસ, શા માટે આજના દિવસે આપણે આ દિવસની ઉજવણી કરી રહ્યા છે અને એનું પાછળનું કારણ શું છે? वर्ल्ड फूड सेफ्टी डे डब्ल्यूएचओ के द्वारा 2020 के अगस्त 3 को गया इम्पोर्टेंट है, ये मनाया डिक्लेयर किया गया था कि जून 7 इसके 3 मेन कारण थे कि अवेयरनेस बढ़ाने के लिए इम्पोर्टेंस कितना इम्पोर्टेंट है फूड सेफ्टी, सेफ फूड खाना कितना इम्पोर्टेंट है, ग्राहकों के में ये जागरूकता बढ़ाने के लिए एक उस मुद्दा था. सेकंड की प्रोमोटिंग एक्शन टू प्रिवेंट फूड बोर्न डिजीज, मतलब ये फूड से होने वाले जो बीमारियां हैं वो कैसे प्रिवेंट किया जाए, वो क्या एक्शंस लिया जाए, ये भी एक मुद्दा था वर्ल्ड फूड सेफ्टी डे का. और तीसरा कि फूड बोर्न डिजीजेस जो होते हैं वो किस तरह से कम किया जाए, लोकल लेवल पे, रीजनल लेवल पे या वर्ल्ड ग्लोबल लेवल पे. तो ये 3 मुद्दा नजर में रखते हुए ये वर्ल्ड सेफ्टी डे डब्ल्यूएचओ के द्वारा जून 7 को डिक्लेयर किया गया था. और इस साल 2021 का है जो थीम है जिसको हम कहते हैं वो सेफ फूड टुडे फॉर अ हेल्दी टुमारो. ये उनका थीम है कि आज हम सेफ फूड खाएं तो ये हमारे भविष्य के लिए इम्पोर्टेंट होगा. और इस साल का स्पेसिफिक मुद्दा है कि रिस्क जो है हार्मफुल ईटिंग से जो हमें रिस्क में रखते हुए ये रिस्क हम कैसे कम कर सकते हैं, ये स्पेशल मुद्दा है इस ईयर का. ચોક્કસ. તો અનિંદિતાબેને ખાસ ખૂબ જ સુંદર રીતે આપણને જણાવ્યું છે કે શા માટે આજના દિવસે આપણે ફૂડ સેફટી ડે તરીકે ઉજવણી કરતા હોય છે. હવે આપણે જીવનની અંદર એટલો બધો ખોરાક આપણે લેતા હોઈએ, એમાંથી શું જરૂરી છે, શું જરૂરી નથી, શું આપણા માટે નેસેસરી છે ને શું અનનેસેસરી છે, ને એ જાણવું ખૂબ જરૂરી બની જતું હોય છે. અને એ માટે પણ આપણે વાત કરવાના છે. સાથે સાથે આપણે જે વસ્તુઓ ખાઈ રહ્યા છે એ યોગ્ય મળે છે. હવે એવું કહેવાય કે દૂધ, શાકભાજી આ આપણા શરીર માટે સારું છે, હેલ્ધી છે, સેલેડ છે, આ બધું હેલ્ધી છે. તો શું આ હેલ્ધી વસ્તુઓ, કારણ કે અત્યારે એટલા બધા ન્યૂઝ પણ આપણી સામે આવતા હોય છે કે એમાં મિલાવટ કરતા હોય અથવા તો પછી એની અંદર પણ અખાદ્ય વસ્તુઓનો ઉમેરો કરતા હોય, એટલે આપણી અંદર ચોક્કસ વસ્તુઓ જઈ રહી છે બોડીની અંદર કે કેમ એ ચકાસવું પણ જરૂરી છે. રિટાયર્ડ ફૂડ એનાલિસ્ટ પણ આપણી સાથે જોડાયેલા છે અતુલભાઈ પાસેથી જ એની માહિતી મેળવીશું. અતુલભાઈ, આપણે જે રોજિંદા ખોરાકમાં સારા ફૂડ તરીકે લઈ રહ્યા છે, દૂધ, શાકભાજી, જે આપણને કહેવામાં આવે ઘરમાં કે આ તો સારું જ છે એટલે આ તો ખાવું જ જોઈએ, સેલેડ છે, તો શું એ યોગ્ય વસ્તુ જઈ રહી છે આપણા બોડીની અંદર?
હા, એક તો પહેલું તો આપણે જે વિશ્વ આજે ફૂડ સેફ્ટી દિવસ છે, આપ બધાને હું અભિનંદન આપું છું. આ સરસ મુદ્દો આપે કીધું છે હાથમાં. હા, પહેલી વસ્તુ તો એ છે કે આપણે સ્વાદિષ્ટ ખોરાક ખાઈએ છીએ, આપણે બહુ ભાવે છે, બહુ સારું સારું છે. અને આપણું ખાસ કરીને ઇન્ડિયામાં ફૂડ કલ્ચર આપણું બહુ જ રીચ છે. વેરાયટીઝ ઓફ ફૂડ આપણે ત્યાં મળે છે અને આપણે આ બધા ફૂડ ખાઈએ છીએ અને એન્જોય બી કરીએ છીએ. પણ સવાલ એ છે કે આપણે ખરેખર સેફ ફૂડ ખાઈએ છીએ, ક્વોલિટી ફૂડ ખાઈએ છીએ, કે આપણે જે ખાઈએ છીએ એનાથી જે આપણે પોષણ મળવું જોઈએ એ પૂરતું મળે છે, અથવા તો એની બદલીના આપણે કોઈક બીજા ડિસીઝ આપણે આવે છે. ખાસ કરીને આપણે જે પૂછ્યું કે દૂધ છે કે બીજી કોઈ વસ્તુઓ છે, તો પહેલી વસ્તુ તો એમાં એ આવે છે કે એના જે કન્ટેન્ટ છે, માન લો કે શુદ્ધ બી હોય તો પણ કેટલી વસ્તુ આપણે ક્યારે ખાવી જોઈએ. ડાયટિશિયન મેડમ બહુ સારી વાત કરી કે આપણે કેટલી વસ્તુ ખાવી જોઈએ, પણ એ વસ્તુ છે કે જે કન્ટેન્ટ છે એ આજે માત્ર ક્વોલિટી ઓફ ફૂડ નથી. ક્વોલિટી ઓફ ફૂડનો એક મોટો આસ્પેક્ટ છે સેફ્ટી ઓફ ફૂડ. તો ફૂડની સેફ્ટી આપણે ફર્સ્ટમાં જોવું પડશે. એટલે કેટલાક જે નોન કોમ્યુનિકેબલ ડિસીઝ છે, ચોક્કસ. જી. વર્લ્ડમાં સૌથી મોટો અત્યારે કરીએ તો નોન કોમ્યુનિકેબલ ડિસીઝ છે. નોન કોમ્યુનિકેબલ ડિસીઝ ક્યાંક ને ક્યાંક રિલેટ થઈ રહ્યા છે. એટલે જો ફૂડ પહેલી વાત તો શુદ્ધ મળવું જોઈએ. એ ફૂડને પહેલી વસ્તુ છે કે એમાં કોઈ પણ એવું ઇન્ગ્રેડિયન્ટ ના હોવું જોઈએ કે જે હેલ્થને ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં કઈ બી રીતે કોઈ નુકસાન ના કરે. ઘણી વખત આપણે ફૂડ પોઈઝનિંગના કેસીસ જોતા હોઈએ છીએ. તો ફૂડ પોઈઝનિંગ નો કેસ છે એ આપણી બેદરકારીનો કેસ છે, અથવા તો આપણી ગુનાહિત બેદરકારીનો કેસ કહી શકાય. પરંતુ કેટલાક એવા છે કે જે આપણે સેફ માની લઈએ છીએ અને આપણે બહુ મોટા પ્રમાણમાં સુગરનો ઉપયોગ કરીએ છીએ. ઇન્ટેક આપણું વધે છે સુગરનું. આપણે ડાયાબિટીસ પેશન્ટ કદાચ ગુજરાતમાં, ભારતમાં સૌથી વધારે છે. અને ત્રીજી વસ્તુ આપણી છે કે ફેટ, મેક્સિમમ ફેટ આપણે એન્જોય કરી રહ્યા છીએ. તો એ આજે અમેરિકાની અંદર સૌથી મોટો પ્રશ્ન ઓબેસિટીનો છે કે લોકો જે ખાવું જોઈએ એથી વધારે કેલરીથી ખાય છે અને ઉપયોગ નથી કરતા. તો ફૂડને જયારે સેફ ફૂડ માટે, અને બિલકુલ સહી વાત છે કે આજનું જે સેફ ફૂડ છે તો આવતીકાલનું આપણું હેલ્થ છે. એટલે આપણું આરોગ્ય, આપણા આવનારી પેઢીનું આરોગ્ય જો આપણે સાચવવું હશે તો ફૂડ ઉપરની વાત બહુ જ કરવી એક્ઝેક્ટલી, પડશે, એના પર એક્ઝેક્ટલી. કામ કરવું પડશે, એના બાબતમાં આપણે શરૂઆત કરવી પડશે. અને આ વાત દરેકે સમજવી પડશે. જે લોકો ખોરાકનું વેચાણ કરી રહ્યા છે એ લોકોએ પણ, અને જે ખરીદી રહ્યા છે એ લોકોએ પણ. ડાયટિશિયન પણ આપણી સાથે જોડાયેલા છે, એમની પાસેથી વાત કરીશું. કોમલબેન, હવે જેમ મેં પહેલાં પણ વાત કરી કે આપણે કોઈ પણ વ્યક્તિ હો, હું હોઉં કે બીજા કોઈ પણ હોય, આપણે બોડીની અંદર હેલ્ધી હોય, અનહેલ્ધી હોય, જે પણ આપણી જીભને પસંદ પડે ને બધું જ જવા દઈએ. હવે શું જરૂરી છે આપણા જીવન માટે, અને અનનેસેસરી વસ્તુ કઈ કહી શકાય? ઓકે, આપણી બોડીની શું રિક્વાયરમેન્ટ છે ને એ છે ને આપણા એજ પ્રમાણે, આપણું જે મેટાબોલિક કન્ડિશન છે એ પ્રમાણે એવરી ઇન્ડિવિજ્યુઅલનું બધાનું અલગ અલગ હોય છે. નાના છોકરાઓ હોય તો એમની રિક્વાયરમેન્ટ અલગ હોય છે, મોટા હોય તો એમની રિક્વાયરમેન્ટ અલગ હોય છે. સો નોર્મલ બેલેન્સ ડાયટ જે અમે કહેતા હોઈએ છીએ એની અંદર બધા જ ફૂડ ગ્રુપ હોય, 5 ફૂડ ગ્રુપ હોય, એ કમ્પલસરી તમારે બધા લેવા જ જોઈએ. ઇટ ઇઝ સિરિયલ્સ, જે આપણે રોટલી રાઈસ એમાંથી આવતા હોય છે. પ્રોટીન જે આપણને દાળ, પલ્સીસ, કઠોળમાંથી આવતું હોય. ફ્રૂટ્સ, વેજીટેબલનું વધારે રાખવાનું છે. અને ચોક્કસ, ચોક્કસ. તો જેમ કોમલબેને વાત કરી છે, થોડો નેટવર્ક ઇસ્યુ આવી રહ્યા છે. કોમલબેન કહી રહ્યા છે કે આપણા બોડી માટે રિક્વાયર શું છે ને પહેલાં તો આપણે એ નક્કી કરવાની છે, આપણી એજ. હવે જેમ કે નાનું બાળક છે તો એની બોડી રિક્વાયરમેન્ટ એ પ્રમાણેની ખૂબ નાની અને જરૂરિયાત પૂરતી હોય છે. હવે બાળક જેમ જેમ મોટું થતું જાય, જેમ જેમ ઓલ્ડ થતું જાય, એમ એમ એની રિક્વાયરમેન્ટ જે છે બદલાતી જતી હોય છે, ને એ પ્રમાણે આપણે હેલ્ધીની વ્યાખ્યાને એમાં કાઉન્ટ કરી શકીએ. હવે વાત એ આવી છે કે પહેલાં આટલે આપણે અવેર નહોતા. ઘણા એક ઓછો વર્ગ હતો જે પહેલાં આ વિશે જાગૃત હતો, હેલ્થને લઈને, ફૂડને લઈને. અધરવાઇઝ બધા જ જે છે, કોઈ કદાચ મોટા ભાગનો વર્ગ જે છે એક્સપાયરી ડેટ જોયા વગરના ફૂડ આરોગતા હશે, અને પછી એના લીધે ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. એટલે એ જરૂરી છે. હવે વાત એમાં આપણે ભારતની પણ કરવાની છે કે ખાદ્ય સુરક્ષામાં ભારત ક્યાં છે, આ બધા વિશે વાત કરવાના છે. ડિરેક્ટર ઓફ સીજીએમ આપણી સાથે જોડાયેલા છે, એટલે અનંતિતાબેન પાસે જવા માંગુ. ખાસ કરીને આપને પૂછવા માંગુ કે આખી જે આ પ્રોસેસ છે ફૂડ માટેની, કારણ કે એક તો શું ખાવું જોઈએ, કેટલું ખાવું જોઈએ, અને આપણે જે ખાઈ રહ્યા છીએ યોગ્ય છે કે નહીં, એનાથી વિશેષ પણ વાત એ છે કે જીવન માટે જરૂરી શું છે અને ખાદ્ય સુરક્ષા શું છે.
मैं ये कहना चाहूंगी इन रिस्पेक्ट टू इंडिया, इंडिया में वर्ल्ड वाइड हम देखें तो इतनी प्रगति के बाद भी आज भी 600 मिलियन पीपल आर अफेक्टेड कि उनको फूड बोर्न डिजीजेस हो जाते हैं। अब इसके कई कारण हैं। एक तो जैसे अडल्टरेशन है, तो वो एक बहुत ही भयानक मुद्दा है, मेन प्रॉब्लम है। और डेवलपिंग कंट्रीज जो है जैसे इंडिया है उसके लिए, जैसे हमने सुना कि ये फूड ग्रुप से जो इम्पोर्टेंट है, लेकिन क्या हम ये फूड ग्रुप्स लेने के बाद भी हमें हेल्थ मिल रहा है, न्यूट्रिशन मिल रहा है? कहीं ना कहीं नहीं मिल रहा है, क्योंकि अडल्टरेशन इज अ मेजर प्रॉब्लम इन इंडिया। जैसे कि अगर हम मिल्क एंड मिल्क प्रोडक्ट्स की बात करें तो काफी बार हमें उसमें एज एडल्टरेंट यूरिया, डिटर्जेंट, पानी मिला होना, वेजिटेबल ऑयल, सिंथेटिक मिल्क पाया जाता है। फिर वनस्पति मिल्क प्रोडक्ट्स में जैसे वनस्पति का एडिशन है, मार्जरीन, स्टार्च, कोल टार, डाइस, ऐसे काफी सारे चीजों का जो मिलावट हम जिसे कहते हैं, अडल्टरेशन जिसे कहते हैं, तो वो सिर्फ काफी फूड ग्रुप्स में, जैसे हम फ्रूट जूस, जैम्स, जेलीज वगैरह अगर लेते हैं तो उसमें शुगर एडिशन ऑफ शुगर, हाई मात्रा शुगर होता है। टी लीव्स, अगर चाय की बात करें, जो सुबह हम चाय पीते हैं तो उसमें जैसे कि हस्क होता है या ब्लैक उसमें डस्ट वगैरह होता है। कॉफी के साथ चिकोरी, रोस्टेड बार्ली पाउडर, टैमरिंड सीड्स, ये सब मिलावट ही मिलावट है। जैसे मैं मिल्क की बात कर रही थी तो उसमें अनहाइजेनिक तरह से पानी मिलाया जाता है, चॉक पाउडर, सोप पाउडर, स्टार्च, हाइड्रोजन पेरोक्साइड, यूरिया, ये सब की एडिशन होती है। तो कहीं ना कहीं हमारे बॉडी में उसकी हार्मफुल इफेक्ट्स होती है, फूड पॉइजनिंग वगैरह, इवन हार्ट एलिमेंट्स होता है। कई तरह के पेस्टिसाइड्स वगैरह जो हम वेजिटेबल जैसे मटर, सैलड हमारे लिए, पर कहीं ना कहीं वहां पे भी पेस्टिसाइड की छिड़काव, हेवी मेटल्स वगैरह होता है, नॉशिया, वॉमिटिंग, स्टमक अपसेट्स। तो मतलब जैसे हम एडिबल ऑयल्स की बात कर ले तो वो कहीं ना कहीं उसमें काफी सारी मिलावट हमको देखने को मिलता है। इवन स्पाइसेस, जैसे हल्दी, आजकल कोरोना में वो हल्दी दूध पीने की बात हो रही है और बहुत ही इंपॉर्टेंट है। लेकिन क्या आपको मालूम है कि ये जो हल्दी हम पाउडर है उसमें लेड क्रोमेट करके उसके अडल्टरेशन पाया जाता है, जिससे लिवर पे सीधा उसका इफेक्ट हो रहा है। तो इस तरह से हम देखें कि अगर मतलब इवन पनीर, खोया वगैरह जो हम कह रहे हैं कि बहुत अच्छा है, प्रोटीन उसमें है, उसमें भी स्टार्च की अडल्टरेशन होती है, जिससे काफी सारा स्टमक प्रॉब्लम्स हो सकता है। आइसक्रीम्स वगैरह में पेपरनोलिन करके एक इंग्रेडिएंट होता है, जिसका वो एक पेस्टिसाइड है, और इथाइल एसीटेट होता है, वो लंग्स को इफेक्ट करती है। इस तरह से मतलब इट इज इतने सारे एडल्टरेशन के जो हमें प्रॉब्लम्स इंडिया जैसे डेवलपिंग कंट्रीज में दिखता है, तो वो एक कहीं ना कहीं बहुत ही हमें ध्यान रखना चाहिए, और एक ये प्रॉब्लम से हमें बचना चाहिए, और लोगों में अवेयरनेस होनी चाहिए कि किस तरह से वो डिटेक्ट कर पाए, जान पाए कि हेल्दी फूड या सेफ फूड ट्रेंड से कैसे बचे और सेफ फूड कैसे ले। અનિંદિતાબેન, જ્યારે આપે વાત કરી છે કે સેફ ફૂડ વિશે આપણે તો પહેલાં વધારે અવેર થવાની જરૂર છે, એમાં એક ક્વેશ્ચન હું એ પણ ઉમેરવા માંગીશ, કારણ કે આપની વાતમાંથી થઈ રહ્યો છે. તો જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છે કે કોરોના કાળની અંદર આપણને આમ તો ઘણી બધી વસ્તુઓ કહેવામાં આવતી હોય, પણ એના પણ સાઈડ ઇફેક્ટ હોતા હોય છે, જેમ કે હલ્દી છે. હવે આ બધી વસ્તુઓ માટે આજે આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે હોય તો આપણે નક્કી કરીએ કે એન્વાયરમેન્ટને ક્લીન રાખીશું, આપણે ટ્રીઝ ગ્રો કરીએ કે એ માટેની પ્રોસેસ કરતા હોઈએ. આજના દિવસે શું કરવું જોઈએ ખાસ કરીને, કારણ કે કંઈક તો નક્કી કરવું પડશે. નવી નવી જ્યારે શરૂઆત થઈ હોય, હજી બહુ ખાસ વર્ષોથી આ દિવસ નથી ચાલી આવતો, પણ જ્યારે નવી શરૂઆત હોય તો ચોક્કસ આ દિવસમાં ઉત્સાહ ભરવા માટે અથવા તો લોકોને જાગૃત કરવા માટે, આ અંગેની જાગૃતતા, અવેરનેસ લાવવા માટે શું કરવું જોઈએ?
પહેલા તો એફએસએસઆઈ જે આપણા ફૂડ રેગ્યુલેટર્સ છે એ અત્યારે ઘણા સ્ટ્રિક્ટ થયા છે અને એમને ઘણા બધા યુ નો પોલિસીઝ કન્ઝ્યુમર્સ અવેર કન્ઝ્યુમર્સ હોય એ લોકોની સાઇટ પર ડાયરેક્ટલી જઈને કમ્પ્લેન કરી શકે. કસો જેમ અનિંદિતાબેને વાત કરી છે ક્યાંક નેટવર્ક ઇસ્યુ આવી રહ્યો છે, પણ એમની વાતને આપણે આગળ વધારીએ ને જે પ્રમાણે એમણે જણાવ્યું છે કે ખાસ કરીને અત્યારે જે પેન્ડેમિક ચાલી રહ્યો છે આની વચ્ચે આપણે ફૂડની અંદર ફૂડ ખાઈએ તો છે, ખોરાક લઈએ તો છે, પણ એમાં કઈ વસ્તુ કયા પ્રમાણમાં કેટલી માત્રામાં છે એ જાણવું જરૂરી છે. આ સિવાય બીજી પણ એક વસ્તુ છે કે ભારત ક્યાં કાચું પડી રહ્યું છે ફૂડની વાતમાં, ખાદ્ય સુરક્ષાની બાબતમાં, એ વિશે પણ આપણે વાત કરવાના છે. આપની પાસે આ માંગો અતુલભાઈ, જેમ આપણે કહ્યું કે ખાદ્ય સુરક્ષા શું છે એ જ સવાલ હું આપની પાસેથી પૂછવા માંગીશ. ભારતીયો પણ કાચા પડી જાય છે ખાદ્ય સુરક્ષાની ચકાસણીની બાબતમાં? અતુલભાઈ, અવાજ આવી રહ્યો છે આપને? પહેલા કોમલબેનને આ પ્રશ્ન પૂછવા માંગુ. કોમલબેન, આપ ડાયટિશિયન તરીકે આપનું શું માનવું છે કે ભારતીયો ક્યાં પાછા પડી રહ્યા છે ફૂડની બાબતમાં? કારણ કે આપણે એક હેલ્ધી અને ટેસ્ટી ફૂડના શોખીન વધારે છીએ. જે આપણા માટે હેલ્ધી છે એના કરતાં આપણે ટેસ્ટી અને અનહેલ્ધી છે એ વધારે પ્રિફર કરતા હોય છે. ક્યાંક નેટવર્ક કરવી બહુ જરૂરી છે. તો તમે જે ક્વોલિટીનું ફૂડ લાવો છો ધેટ મેટર્સ અ લોટ. લાયા પછી તમે એને કેવી રીતે સ્ટોર કરો છો, ફ્રીજમાં મૂકીને વોશ કરો. ચોક્કસ. તો ખાસ આજે જથ્થો જ ડિરેક્ટલી ફ્રોઝન કરતા હોઈએ છે, રાઈટ? તો આપણે બેચ મેકિંગ કરવું બહુ જરૂરી છે, કારણ કે જ્યારે કોઈ બી એક વસ્તુ તમે બહાર કાઢો તો પછી એને તરત જ કન્ઝ્યુમ કરવું જરૂરી છે. ઓન એન્ડ ઓફ તમે એને ફ્રીજમાં મૂકો, બહાર કાઢો, એનાથી જ મેક્સિમમ બેક્ટેરિયલ ગ્રોથ થતો હોય છે, ફંગલ ગ્રોથ થતો હોય છે. પછી અત્યારે જે આપણે જોઈ રહ્યા છે કે ફૂડમાં ફંગસનું ગ્રોથ વધારે છે, તો એવા ફૂડ અવોઇડ કરો, કાં તો એને પ્રોપરલી પ્રિઝર્વ કરો કે સ્ટોર કરો, તો એનાથી ફંગલ ગ્રોથ તમે શકો. જેમ કે બ્રેડ છે, ફ્રૂટ્સ છે, ટોમેટોસ છે, એની અંદર ફંગલ ગ્રોથ મેક્સિમમ થતા હોય છે. સો સ્ટોરેજ ઓફ ફૂડ ઇઝ ઓલ્સો વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફ્રોમ યોર બાઇંગ ટુ સ્ટોરેજ. અને પ્લેટ ઉપર લઈએ છીએ ત્યારે પ્રોપર ક્લીનિંગ, હેન્ડ હાઇજીન એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ટેમ્પરેચર મેન્ટેન કરવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત ફ્રીજમાં મૂકેલી ઠંડી વસ્તુ તરત ને તરત ગરમ કરવા મૂકી દેતા હોય છે, વિચ ઇઝ અ વેરી બેડ ટેકનિક. એને બહાર કાઢો, થોડું એકાદ કલાક એને નોર્મલ ટેમ્પરેચર ઉપર લાવીને પછી એને રીહીટ કરો, તો દેટ ઇઝ ધ વે જે એ ફૂડને પ્રોપરલી એના મોલિક્યુલ્સ પ્રોપરલી ડિસ્ટ્રીબ્યુટ થતા હોય છે. તો ફ્રોમ ગ્રોઈંગ ટુ યોર પ્લેટ બધી જ વસ્તુ આટલી મેટર કરતી હોય છે. બિલકુલ. ચોક્કસ. અતુલભાઈ, આપની પાસે આવવા માંગો. અતુલભાઈ, આપને જે સવાલ કરી રહી હતી એ જ રિપીટ કરવા માંગીશ કે ખાસ કરીને ખાદ્ય સુરક્ષાની જ્યારે વાત આવતી હોય ને ત્યારે ભારતીયો ક્યાંક ને ક્યાંક અન્ય દેશના નાગરિકો કરતાં ક્યાંક પાછા પડી જાય છે. ક્યાં ભારતીયોની કચાશ રહી જાય છે? કેમ પાછા પડી જઈએ છીએ આપણે? અતુલભાઈ, ભારતીયો ખાદ્ય સુરક્ષાની બાબતમાં ક્યાં પાછા પડે છે? આપણે જે છે નેટવર્ક ભારતીય સુરક્ષામાં ખાદ્ય પરીક્ષામાં જ્યારથી 2001 પ્રોબ્લેમ આવી રહ્યો છે. અનિંદિતાબેનને આ સેમ ક્વેશ્ચન પૂછવા માંગીશ. એમને બીજો એક ક્વેશ્ચન મર્જ કરવા માંગીશ. અનિંદિતાબેન, ખાસ કરીને ભારતીયો તો પાછા પડે જ છે, પણ ભારત પણ ક્યાંક ને ક્યાંક ખાદ્ય સુરક્ષાની બાબતમાં એબ્રોડની કમ્પેરિઝનમાં કેમ પાછળ? કારણ કે આપણે જોઈએ, આપણે ખુદ એઝ અ ભારતીય નાગરિક, ઇન્ડિયનના નાગરિક હોવા છતાં આપણે જ્યારે એબ્રોડની વસ્તુઓ હોય એકદમ વેલ પ્રિઝર્વેટેડ અને દરેક વસ્તુની સેફટીની તકેદારી રાખતા હોય છે. કદાચ એ વસ્તુ યુઝમાં ના લીધી હોય ને તો પણ એની ડેટ પતી ગઈ હોય, એક્સપાયરી ડેટ આવી ગઈ હોય, તો એ વસ્તુને એવી ને એવી ફેંકી દેતા હોય છે. પણ આપણે ક્યાંક એ બાબતમાં પાછા પડી જતા હોય છે અને એનો સીધી ઇફેક્ટ જે છે એની સીધી અસર આપણી હેલ્થ પર પણ પડતી હોય છે.
मैं ये कहना चाहूंगी कि ये जो इंडियन कंज्यूमर्स हैं उनको सबसे पहले अवेयर होने की जरूरत है। तो सबसे पहले बात तो ये है कि हम जो फूड प्रेफर कर रहे हैं आजकल वो ज्यादा से ज्यादा हाई फैट सॉल्ट शुगर वाले फूड हमारे जनरेशन ज्यादा प्रेफर कर रही है। और उसमें तो जो लेबलिंग इंफॉर्मेशन है, जो लेबल्स होते हैं प्रोसेस्ड फूड में, उसे पढ़ना बहुत जरूरी है, उसे देख के खरीदना बहुत जरूरी है कि हम क्या ले रहे हैं। कहीं कहीं ना कहीं जैसे हमारे यहाँ काफी सारे एक्सपेरिमेंट्स हुए हैं, तो ये जो प्रोसेस्ड फूड है वो कहीं ना कहीं आइदर उसमें सोडियम की मात्रा बहुत अधिक होती है, या जैसे ब्रेकफास्ट सीरियल्स की बात करें जो बच्चे आजकल प्रेफर करते हैं इंस्टेड ऑफ होम मेड फूड, तो उसमें शुगर की मात्रा बहुत ही ज्यादा होता है। सिमिलरली अगर हम पोटैटो चिप्स तो वहाँ सोडियम की मात्रा मतलब जो एफएसएसएआई मापदंड है जो हमारे, तो पहले तो कहना है कि फूड हैबिट्स जो है हमारे वो हाई फैट सॉल्ट शुगर या अल्ट्रा प्रोसेस्ड फूड जिसे हम कहते हैं उससे हमें हटके और हमें टुवर्ड्स मोर सस्टेनेबल फूड, टुवर्ड्स मोर हेल्थियर फूड ऑप्शंस हमें चुनना चाहिए। नंबर 1। नंबर 2, ये एक जगह है जहाँ यू नो इंडियन कंज्यूमर या टीनेजर्स का जो ग्रुप है दे आर गोइंग टुवर्ड्स दैट। सेकेंडली ये जो फूड सेफ्टी है ये सिर्फ एक जन का काम नहीं है, इसमें एटलीस्ट 6 स्टेक होल्डर्स जिसे हम कहते हैं वो सब मिलके काम करें, तभी जाके भारत का फूड सिनेरियो, सेफ्टी सिनेरियो बेहतर हो सकता है। जैसे कि गवर्नमेंट एजेंसीज है, रेगुलेटर्स जो है जैसे एफएसएसएआई वगैरह, कंज्यूमर ऑर्गेनाइजेशंस है, फार्मर्स ऑर्गेनाइजेशन है, रिसर्च लेबोरेटरीज है और इंडस्ट्री। ये जो मैंने 6 स्टेक होल्डर्स की बात की, ये सभी साथ मिलके काम करें अभी भारत की फूड सिनेरियो, फूड सेफ्टी सिनेरियो बेहतर हो सकती है। फॉर एग्जाम्पल उसी वहां से शुरू करें तो ये जो पेस्टिसाइड का छिड़काव होता है इनडिस्क्रिमिनेट, मतलब उनको एग्जैक्ट पता नहीं होता है कि किस वक्त पेस्टिसाइड डालना चाहिए, कितने मात्रा में डालना चाहिए, और तो कोई फार्मर्स को इसका ज्ञान नहीं होता। तो हमारे जो रॉ वेजिटेबल्स या फ्रूट्स भी हमें आते हैं तो वो भरपूर पेस्टिसाइड से भरा होता है, जो अगर हम कच्चे सैलड्स या वेजिटेबल्स भी खाने की कोशिश करें तो इतने सारे पेस्टिसाइड्स उसमें होते हैं कि इवन बैंड पेस्टिसाइड्स जो दूसरे कंट्रीज में बैन हो गया वो अभी आज तक इंडिया में यूज होते हैं, तो वो कहीं ना कहीं हम पीछे उस तरह से पड़ते हैं। फिर जैसे अभी कैरी का सीजन है, कैल्शियम कार्बाइड जो एक बैंड जिस एक केमिकल है, उससे अभी भी मैंगोज को पकाया जाता है, उसको राइपन किया जाता है। तो इस तरह से इवन ચોક્કસ જી જી અનિંદિતાબેન, આપની વાત 100% સાચી છે કે આ બધી વસ્તુઓના કારણે ક્યાંક ને ક્યાંક માનવીના હેલ્થ પર એની અસર પડતી હોય ને બેક્ટેરિયાયુક્ત જ્યારે ખાઈએ ને એમાંથી એક રિપોર્ટ અનુસાર 10માંથી 1 વ્યક્તિ બીમાર થાય છે બેક્ટેરિયાયુક્ત ખાદ્ય પદાર્થથી। તો આ બધી વસ્તુઓનું તકેદારી રાખવી પડશે। જો કે વર્ષ 2020થી કારણ કે કોરોના કાળ પછી લોકો પોતાના સ્વાસ્થ્ય અંગે સચેત થયા, શું ખાવું શું ના ખાવું અને ખાઈએ છીએ યોગ્ય છે કે નહીં, આ બધી વસ્તુ વિશે યોગ્ય જાણકારી અને અવેરનેસ લોકો સુધી પહોંચવી જરૂરી છે આ સમય દરમિયાન। તો હવે જ્યારે આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે ત્યારે આપણે પણ એવી આશા રાખીએ કે ભારત અને ભારતના નાગરિકો તમામ લોકો ખાદ્ય સુરક્ષા અંગે પણ એટલા જાગૃત થાય અને ખાવાની બાબતો અંગે પણ એટલા જ જાગૃત થાય અને અવેરનેસ આવે। આપણી પાસે સમયનો અભાવ છે, આપ ત્રણેય અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર। તો ખાસ અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિક અંતર્ગત આજે ખાદ્ય સુરક્ષા દિવસ પર આપણે ફૂડ સેફટી અને એના ઉપયોગો, એનું પાછળ આ દિવસ ઉજવવા પાછળના કારણની તમામ બાબતો વિશે ચર્ચા કરી છે। આજના વિષયમાં બસ આટલું જ। ફરી મળીશું નવા વિષય, નવા મુદ્દા સાથે। મને આપશો રજા। નમસ્કાર।